રાજકોટમાં બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા માટે ધક્કા ખાતા વાલીઓને લઈને કાર્યવાહી કરવામાં આવશે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા વધારાની 3 બારીઓ શરૂ કરવામાં આવી છે। નોન ક્રિમિલિયર સહિતના જાતિના દાખલા માટે ધક્કા ખાતા વાલીઓ માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને અગાઉ 3 બારી કાર્યરત હતી, જે વધારીને 6 બારીઓ કરવામાં આવી છે અને હવે અંદાજિત દિવસના 300ની જગ્યાએ 600 દાખલાઓ ઇસ્યુ થઈ શકશે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ બહુમાળી ભવન ખાતે વાલીઓ માટે મંડપ અને પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે। તડકામાં ધક્કા ખાતા વાલીઓ અંગેના વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્રને લોકોની વ્યથા સમજાઈ। ધોરણ 10 અને 12નું પરિણામ આવતાની સાથે વિદ્યાર્થીઓને અલગ અલગ એડમિશન માટે જાતિના દાખલા, નોન ક્રિમિનલ સહિતના સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે, જેને લઈને તેઓ મોટી સંખ્યામાં બહુમાળી કચેરી ખાતે આ સર્ટિફિકેટ કઢાવવા માટે આવતા હોય છે। પરંતુ છેલ્લા 2 દિવસથી અહીંયા મોટા પ્રમાણમાં અરજદારો હેરાન થતા હતા, જ્યારે ભારે તડકાના કારણે તેઓ મોટી કતારમાં મુશ્કેલીમાં મુકાયા હતા અને જ્યારે તંત્ર દ્વારા અહીંયા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, એવામાં મીડિયા દ્વારા, વીટીવી દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આજે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે। એટલે કે જે અલગ અલગ વધારાના 3 છે તે કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે અરજદારોને તડકામાં મુશ્કેલીનો સામનો ન થાય, તડકોથી બચવા માટે મંડપ છે તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, અલગ અલગ 3 જે બારીઓ છે તે શરૂ કરવામાં આવી છે, જ્યારે પાણીની વ્યવસ્થા છે તે પણ અરજદારો માટે રાખવામાં આવી છે। એટલે કે જે પ્રમાણે ગઈકાલે જે અરજદારો અહીંયા જાતિના દાખલા સહિતના પ્રમાણપત્રો કઢાવવા માટે આવતા હતા તે મુશ્કેલીમાં ન મુકાય તે માટે તંત્ર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે અહીંયા જે અધિકારી છે તેમની સાથે વાત કરશું। આજે અલગ વ્યવસ્થા કરવામાં શું વ્યવસ્થા નવી કરવામાં આવી? જી સર, અમારા માનનીય નાયબ નિયામક સાહેબના આદેશ મુજબ અમે પાણીની વ્યવસ્થા કરી છે, છાયાની વ્યવસ્થા કરી છે, વધારાની 3 બારી ખોલી છે। અરજદારને કોઈ તકલીફ ન પડે એટલા માટે અમે 3 બારી અલગથી ખોલી છે અને 3 ફોટાની બારી અલગથી, કુલ 6 બારી કાર્યરત છે। રોજ કેટલા અરજદારો આવે? સર, છેલ્લા 4 દિવસથી આ 200 પ્લસ 288 જેવા કાલના દાખલા હતા। ધીમે ધીમે ફ્લો વધે છે। પહેલા 100-125 દાખલા હતા તો અમે 6 જણા પહોંચી વળતા હતા, પણ અત્યારે અમારી કમસે કમ 20 થી 22 જણાની ટીમ કાર્યરત છે। અહીંયા કયા કયા પ્રકારના પ્રમાણપત્રો દાખલા કાઢે? સર, અહીંયા નોન, એસીબીસી, એનટીડીએનટી, ધાર્મિક લઘુમતી અને બિન અનામત વર્ગના દાખલા નીકળે છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે અલગ અલગ પ્રમાણપત્રો છે તે કાઢી આપવામાં આવતા હોય છે, ત્યારે છેલ્લા 2 દિવસથી અરજદારો છે તે મુશ્કેલીમાં જોવા મળતા હતા। એવામાં આજે તંત્ર દ્વારા જે પ્રકારની વ્યવસ્થા છે તે અલગ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ત્યારે જે જોઈ શકો છો સીધા દ્રશ્યો, જે પ્રમાણે અરજદારો છે આપણે એમની સાથે વાત કરશું। શું નામ છે દાદા, શું કઢાવવા આવ્યા? છોકરાનો ઓસીબી કોલેજ માટે આજ વ્યવસ્થા અલગ જોવા મળે છે, કારણ કે 2 દિવસથી તડકામાં ઉભા રહેતા આજ મંડપ ને ના વ્યવસ્થિત છે, આજે વ્યવસ્થિત છે। આ લોકો ધ્યાન બહુ આપે છે। તમે શેના માટે આવ્યા છો? છોકરાનો કોલેજનો દાખલો કઢાવવા માટે। ક્યાંથી આવ્યા છો? રાણી ટાવર પાસે। જે પ્રમાણે જે અરજદારો છે તેમને પણ કોઈ પણ મુશ્કેલી ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા છે હવે તંત્ર દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ।